દ્વારકાની રાવલ નગરપાલિકા પ્રમુખના પુત્રએ પત્નીને છરીના ઘા ઝીંક્યા છે। રાણાભાઈ જમોડે પોતાની પત્નીને ઝીંક્યા છે છરીના ઘા। પત્ની લક્ષ્મીબેન ગંભીર રીતે ઘાયલ થયા છે। હુમલો કરવા પાછળનું કારણ અકબંધ છે અને પોલીસે રાણા જમોડ વિરુદ્ધ ફરિયાદ નોંધી રાણા જમોડની અટકાયત કરીને તપાસ હાથ ધરી છે। તેમાં એક મહિલાને એમના જ પતિ દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે એના ઉપર હુમલો કરવામાં આવેલો હતો, જીવલેણ હુમલો કરવામાં આવેલો હતો। ભોગ બનનાર જે છે તેમના પત્ની, તેમનું નામ છે લક્ષ્મીબેન રાણાભાઈ જમોડ અને તેમના ઉપર હુમલો કરનાર તેમના પતિ જ રાણાભાઈ રામસિંહભાઈ જમોડ। આ બાબતે કલ્યાણપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ થયેલી છે। ફરિયાદ દાખલ થતા તુરંત જ આરોપીને હસ્તગત કરવામાં આવેલ છે, તેમજ આગળની તપાસ કલ્યાણપુર પોલીસ સ્ટેશન પીઆઈ ટીસી પટેલનાઓ ચલાવી રહ્યા છે। ખેડામાં મહેમદાવાદના રુદન ગામના તળાવમાં 50 જેટલા કપિરાજો ફસાયા હોવાનું સામે આવ્યું છે। 5 દિવસ પહેલા મહેમદાવાદમાં 9 ઇંચથી વધારે વરસાદ પડ્યો હતો અને જેના કારણે ડાકનિયા તળાવની અંદર આવેલ ઝાડીઓમાં 50 કપિરાજ ફસાઈ ગયા હતા। તો ગામના સરપંચ તેમજ સ્થાનિકો દ્વારા આ કપિરાજોને બહાર કાઢવા માટે પ્રયત્ન કરાયો। વાંસના લાકડાની નિસરણી બનાવીને બહાર કાઢવાનો પ્રયાસ કરાયો હતો ને જેમાં તમામ કપિરાજને બહાર કાઢવામાં સફળતા મળી છે। આ ગ્રામ પંચાયત રુદનનું ડાકણે તળાવ છે, તેમાં 25 તારીખના રોજ જે ભારે વરસાદ થયો 9 ઇંચ જેટલો, એમાં રાત્રે 50 જેટલા વાનરો ફસાઈ ગયેલા। આજ રોજ તારીખ 28 તારીખની રોજ અમને ખ્યાલ આવ્યો કે અંદર વાનરો ફસાયેલા છે। તો ગામના મુસ્લિમ મિત્રો તેમજ આજુબાજુના સ્થાનિક યુવાનો દ્વારા તારીખ 30ના રોજ અમે અભિયાન ચલાવ્યું। એના અંતર્ગત વાંસની એક સીડી બનાવી અને તેમાંથી 35 જેટલા વાનરો હાલ બહાર કાઢ્યા છે। સુરતના ઉમરા વિસ્તારમાં ભારે હૃદય વાળી ઘટના બની છે, હૃદય દ્રાવક આ ઘટના બની છે, જે જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં રહેતા શિક્ષક અલ્પેશે 2 પુત્ર સાથે સામૂહિક આપઘાત કર્યો હતો। 2 વર્ષના બાળકને અને 8 વર્ષના બાળકને ઝેર આપી દીધું અને આ બંને બાળક બેડ પર મૃત હાલતમાં મળી આવ્યા, જ્યારે કે શિક્ષક ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો છે। જેમાં તપાસ દરમિયાન આપઘાત પાછળનું કારણ શિક્ષકની પત્ની હોવાનું સામે આવ્યું છે। પત્નીના અફેરથી ત્રાસી અને પતિએ કૃત્ય કર્યું છે। તો તપાસ દરમિયાન પોલીસે મોબાઈલ ચેટ મળી આવી છે, વિડીયો પણ મળી આવ્યા, તેમજ એક સુસાઇડ નોટ મળી આવી છે। પત્નીના અફેરથી પતિ કંટાળી ગયો હતો અને અનેકવાર તેની પત્નીને સમજાવ્યા છતાં કોઈ રસ્તો ન નીકળતો હતો। આખરે તેણે પોતાના બંને બાળકોને ઝેર આપી પોતે પણ આપઘાત કરી લીધો। પત્ની ફાલ્ગુનીના અફેર બાબતે પોલીસને ડાયરી પણ મળી આવી છે। પતિ અલ્પેશ છેલ્લા 3 મહિનાથી પત્નીના અફેર બાબતે ડાયરીમાં લખતો હતો। ઉલ્લેખનીય છે કે પતિ પત્નીના 10 વર્ષ પહેલા પ્રેમ લગ્ન થયા હતા અને આ પુરાવાના આધારે પોલીસે ગુનો નોંધી અને તપાસ હાથ ધરી શકે છે। હવામાન વિભાગની આગાહી આગામી 7 દિવસ સામાન્ય વરસાદની શક્યતા છે। 4 અને 5 ઓગસ્ટના રોજ માછીમારો દરિયો ન ખેડે તે પ્રકારની સૂચના। અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે। ઓગસ્ટ મહિનામાં વરસાદની સ્થિતિ સામાન્ય રહેશે। आज का जो फोरकास्ट है 1 तारीख से लेकर 1 अगस्त से लेकर 7 अगस्त तक कोई भारी वर्षा की संभावना का पूर्वानुमान नहीं दिया गया है, लेकिन जो अनेक स्थानों में हल्का से मध्यम वर्षा का संभावना रहेगा राज्यों में। और जो फिशरमैन वार्निंग है इसमें हमारा 4 अगस्त और 5 अगस्त के लिए दिया गया है स्क्वाली वेदर के साथ 40 to 50 किलोमीटर प्रति घंटा जो हवा का गति रहेगा, उसमें गास्टिंग रहेगा 60 किलोमीटर प्रति घंटा में गास्टिंग विंड स्पीड रहेगा। और अहमदाबाद और आसपास क्षेत्रों के लिए आज हल्का से मध्यम बरसात का पूर्वानुमान है। સરદાર સરોવરની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। ડેમની સપાટી 133.2 મીટરે પહોંચી છે અને ડેમની સપાટી વધતા ભરૂચમાં અપાયું છે એલર્ટ। બપોરે 3 વાગે ડેમના 23 દરવાજા ખોલવામાં આવશે। ઉપરવાસમાંથી 4,74,000 ક્યુસેક પાણીની આવક થશે। દર કલાકે ડેમની સપાટીમાં 15 સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે। નર્મદા ડેમ 81.37% ભરાયો છે।
નર્મદા ડેમમાંથી પાણી છોડવા પર ભરૂચ કલેક્ટરે પત્ર લખ્યો છે. ભરૂચમાં નદી કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને જરૂર પડે તે રીતે સ્થળાંતર કરવા માટે તંત્રને અપીલ કરી છે. માછીમારોને નર્મદા નદીમાં જવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે અને નર્મદા ડેમમાંથી 4,36,000 ક્યુસેક પાણી છોડવામાં આવશે. નર્મદા નદીમાં જળસ્તર વધવાની શક્યતાને લઈને એલર્ટ જાહેર કર્યું છે અને હાલ નર્મદા ડેમની સપાટી 133 મીટર પર પહોંચી છે. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષની જલ્દી થઈ શકે છે જાહેરાત. સંસદ ભવનમાં ભાજપની મહત્વની બેઠક. BL સંતોષ, ભૂપેન્દ્ર યાદવ બેઠકમાં હાજર. પિયુષ ગોયલ સાથે સંગઠન મુદ્દે આ બેઠક છે અને બેઠકમાં ચર્ચા પણ થઈ રહી છે. તો ઘણા સમયથી પ્રદેશ ભાજપ અધ્યક્ષ કોણ તેને લઈને અટકળો ચાલતી હતી, અનેક નામો પણ ચાલતા હતા, પરંતુ હવે કદાચ જે ઇંતજારી છે તેનો અંત આવી શકે છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ગૌતમ પાસેથી. જી ગૌતમ, જેનો ઇંતજાર હતો એ નામ પણ હવે ટૂંક સમયમાં સામે આવી શકે છે. જી બિલકુલ, થોડા દિવસોની અંદર આગામી પ્રદેશ પ્રમુખ અંતર્ગતની જાહેરાત થાય તે પ્રકારના એંધાણ મળી રહ્યા છે. મહત્વનું એ છે કે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય જે ભારતીય જનતા પાર્ટી છે તેના દ્વારા જે સંગઠન પર્વ ચાલી રહ્યું છે, સંગઠન પર્વ અનુસંધાને અનેક રાજ્યો જે છે તેના પ્રદેશ પ્રમુખની નિયુક્તિ કરી દેવામાં આવી છે, પરંતુ ગુજરાતના ક્યારે, ઉત્તર પ્રદેશના ક્યારે તે અંતર્ગતની અનેક મહામંથન જે છે તે ચાલતું હતું, પરંતુ તે હવે સસ્પેન્સનો અંત આવે તે પ્રકારે લાગી રહ્યું છે. કારણ કે સંગઠન મહામંત્રી BL સંતોષ જે છે તે સંસદ ભવન ખાતે પહોંચ્યા છે, જ્યાં ભૂપેન્દ્ર યાદવ કે જે ગુજરાતના પ્રદેશ પ્રમુખના નિરીક્ષક છે અને પિયુષ ગોયલ જે છે તે પણ ઉત્તર પ્રદેશના નિરીક્ષક છે, તેમની સાથે આ સંગઠન મામલે બેઠક થઈ હોવાની બાબતો જે છે તે સામે આવી રહી છે. એટલે કે હવે આ સસ્પેન્સનો આતુરતાપૂર્વક અંત આવે તે પ્રકારે લાગી રહ્યું છે અને ગમે ત્યારે ભારતીય જનતા પાર્ટીને નવા પ્રદેશ પ્રમુખ તરીકે મળી શકે છે તે પ્રકારની વાત સામે આવી રહી છે. મહત્વનું સાથે તે છે કે છેલ્લા કેટલાય સમયથી ચાલતું હતું ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ ક્યારે આવશે, કોણ બનશે તે અંતર્ગતની અનેક અટકળો ચાલતી હતી, પરંતુ ભૂપેન્દ્ર યાદવ પણ ગુજરાત ક્યારે આવશે અને ત્યારબાદ તે ક્યારે સેન્સ પ્રક્રિયા યોજાશે, આ પ્રકારની અનેક અટકળો ચાલતી હતી. પરંતુ તે વચ્ચે આ એક મહત્વના સમાચાર કહી શકાય કે તેઓની એક મહત્વની બેઠક ચાલી રહી છે. બેઠકની અંદર હવે આ સસ્પેન્સનો અંત આવી શકે છે અને જેમ ઉત્તર પ્રદેશને પણ નવા પ્રદેશ પ્રમુખ મળી શકે છે, તેમ ગુજરાતને પણ નવા પ્રદેશ પ્રમુખ મળી શકે છે. મહત્વનું એ છે કે કુકડું ગૂંચવાયેલું હતું કે ક્યારે અને કોણ પ્રદેશ પ્રમુખ બનશે, પરંતુ તે હવે સસ્પેન્સનો અંત આવે તેવું લાગી રહ્યું છે. જી, આપનો આભાર. રસન સવાઈ માધોપુર જિલ્લાના સુરવાલ ડેમનું પાણી ઓવરફ્લો થઈને ઘણા ગામોમાં પ્રવેશી રહ્યું છે. ડેમનું પાણી રાયઠા કાલા ગામ સુધી પહોંચી ગયું છે અને આવી સ્થિતિમાં ગામની હાલત ખૂબ જ ખરાબ થઈ રહી છે. ગામ ચારે બાજુથી પાણીથી ઘેરાયેલું છે અને ગામના ઘણા ઘરમાં પાણી ઘૂસી ગયું છે. આવી સ્થિતિમાં ગ્રામજનોને મોટી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. રાજસ્થાનમાં સતત વરસાદના કારણે નદી અને નાળા પૂરજોશમાં છલકાઈ રહ્યા છે. સવાઈ માધોપુર જિલ્લામાં વહેતી મોરેલ નદી હવે તેનું વિકરાળ સ્વરૂપ બતાવવા લાગી છે. મોરેલ નદીનું પાણી કોઝવે ઉપર આવી ગયું છે અને બાટોવાડા પોલીસે કોઝવે પર વાહન વ્યવહાર બંધ કરી દીધો. નાના વાહનોની અવરજવર પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ મોટા વાહનો હજુ પણ જીવ જોખમમાં મૂકીને કોઝવે પાર કરી રહ્યા છે. મોરેલ નદીના કોઝવે પર પાણી આવવાના કારણે સવાઈ માધોપુર ગંગાપુરનો જે રસ્તો છે તે બંધ કરવામાં આવ્યો છે. રાજસ્થાનના સવાઈ માધોપુર સહિત જયપુર અને ટોંક જિલ્લામાં પણ ભારે વરસાદ છે, જેના કારણે સવાઈ માધોપુરનો ધીલ ડેમ છલકાયો છે. ધીલ ડેમ ઓવરફ્લો થવાના કારણે ધીલ નદી પૂરમાં છે અને ડેમના નીચલા વિસ્તારમાં આવેલા રઘવંતી અને જટાવતી ગામમાં પાણી ભરાઈ ગયા છે. ધીલ ડેમના નીચલા વિસ્તારના ગામડાઓ પૂરમાં ફસાઈ ગયા છે. માહિતી મળતા જ બચાવ ટીમ પહોંચી ગઈ હતી. પૂરમાં ફસાયેલા ગ્રામજનોને મદદ કરવાનું શરૂ કર્યું, જેમાં ટીમે પૂરના પાણીમાં ફસાયેલા 30 થી 40 ગ્રામજનોને બચાવ્યા. રાજસ્થાનના બુંદી જિલ્લાના દેઈ શહેરમાં ખાલના પુલ પરથી પસાર થતી વખતે એક વૃદ્ધ બાઇક સવાર પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયો. નજીકમાં હાજર ગ્રામજનો અને યુવાનોએ દોરડાની મદદથી ડૂબતા વૃદ્ધ બાઇક સવારને પાણીમાંથી બચાવ્યો, તેનો જીવ બચાવ્યો અને ઘટના બાદ ગ્રામજનોએ પણ પુલની ઊંચાઈ વધારવાનો વિરોધ કર્યો. માહિતી મળતા જ નગરપાલિકા દેઈની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને કોઈ અકસ્માત ન થાય તે માટે ટ્રાફિકને અવરોધિત કર્યો.
ગુરુવારે ચોરોમાં પડેલા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. વરસાદની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ચોરો શહેરના ઘણા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ઘણી જગ્યાએ ઘર અને દુકાનમાં પાણી ઘૂસી ગયા છે અને સતત વરસાદના કારણે ઘણા વિસ્તારો સંપૂર્ણપણે ડૂબી ગયા. ઘણા ઘર અને દુકાનમાં પાણી ભરાઈ જવાથી લોકોને સમસ્યાનો સામનો કરવો પડ્યો. શહેરના મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. વાહન ચાલકોને માર્ગ નક્કી કરવામાં પણ મુશ્કેલી નડી રહી છે, કારણ કે રસ્તો જ દેખાતો નથી. મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના બરવાહમાં પણ નર્મદા